ભાગવત ભગવાન કી જય। સૌથી પહેલા આ ધરતી હરિદ્વારની પાવન ભૂમિને મારા સાષ્ટાંગ દંડવત પ્રણામ। આ દેવોની ભૂમિને મારા કોટી કોટી વંદન। માં ગંગાને હું એની દીકરી થઈને આજે વંદન કરી રહી છું કે હે માં ગંગે, હે પતિત પાવની માં, તારા બાળકો તારા શરણે આવ્યા છે માં। જેમ તારું નિર્મળ જળ વહ્યા કરે છે, પાપીના પાપ પતિતોને પાવન કરે છે માં, બસ એ જ રીતે મારામાં રહેલી સર્વે અશુદ્ધિને દૂર કરજે માં, ને મને તારા ખોળે બેસીને મારા ગોવિંદના ગુણ ગાવાની શક્તિ આપજે માં। તારા નિર્મળ જળની જેમ મારી વાણી પણ નિર્મળ રહે, એવા આશીર્વાદ માં ગંગા પાસે બે હાથ અને ત્રીજું માથું જોડીને માંગી રહી છું। આપ સૌના હૃદયમાં બિરાજમાન એવા મારા ગોવિંદને નમસ્કાર, વંદન, જય શ્રી કૃષ્ણ। સાથે આ હરિદ્વારની પુણ્યશાળી ભૂમિમાં જેટલા પણ દેવ છે, જેટલા પણ સંતો છે, એ બધાને નિમંત્રણ આપું છું કે પ્રભુ આવો, પધારો। ભાગવતજી ભગવાનની મંગલાચરણ શરૂ થઈ રહ્યું છે મારા વાલા। આપ પણ આવીને મારા ગોવિંદના ગુણ ગાઓ ને મને આશીર્વાદ આપો। આ સાથે જે દ્રશ્ય અદ્રશ્ય પુણ્યાત્મા છે, તેમને પણ પ્રભુનું આશ્રય મળે। જે આપણા પૂર્વજો છે, આપણી સાથે આવ્યા હોય, આપણા પિતૃઓ, તો આ 9 દિવસની ભાગવતનું પુણ્ય શ્રવણ કરીને એમની ગતિ થાય, એમની સદગતિ થાય, એમને પ્રભુના ચરણોમાં વાસ મળે, એવી ભાગવતજી ભગવાનને પ્રાર્થના કરીએ।